નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે કોઈ પણ પાકની અંદર નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરીએ તો એનું 100% પરફેક્ટ રિઝલ્ટ કેવી રીતે મળે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો. અને જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. દોસ્તો, નિંદામણનાશક દવાઓનો આપણે છંટકાવ કરીએ તો એમાં ઘણી વખત ખેડૂત મિત્રો અયોગ્ય સમયે જો નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરે તો એને બે ઢીકા આવતા હોય છે. એક તો આપણે નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરીએ અને એનું રિઝલ્ટ મળે નહીં તો દવાનો આપણો ખર્ચ વધે, દવા છાંટવાની મજૂરી આપણને ચડે અને નિંદામણ પાછું બૈડું ના હોય એટલે માણસો વડે હાથથી નિંદામણ સાફ કરવું પડે એટલે વધારાની એક મજૂરી પણ ચડતી હોય છે. તો નિંદામણનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો એની પાછળનું આખું લોજિક શું છે, આખું સાયન્સ શું છે, કયા સમયે આપણે એનો છંટકાવ કરવો એ સમજવું દોસ્તો ખૂબ જરૂરી છે. દોસ્તો, નિંદામણનાશક દવાઓની અંદર બે કેટેગરી જોવા મળે છે. એક છે પ્રી ઇમરજન્સ અને એક છે પોસ્ટ ઇમરજન્સ. પ્રી ઇમરજન્સ મતલબ કે કોઈ પણ નિંદામણ ઉગે એ પહેલાં જ આપણે દવાઓનો છંટકાવ કરીએ જેથી કરીને નિંદામણ જમીનની અંદર જ ખલાસ થઈ જાય. આપણે જે બાસાલિન, પેન્ડિમિથેલિન જે દવાઓ આવે છે એનો છંટકાવ કરીએ. આ બધી એવી દવાઓ છે કે જે પ્રી ઇમરજન્સ મતલબ કે નિંદામણ જમીનમાંથી બહાર નીકળે પહેલાં જ નિંદામણને ખલાસ કરી દે. બીજી જે દવા આવે છે પોસ્ટ ઇમરજન્સ મતલબ કે નિંદામણ છે અંકુરિત થઈ જમીનની બહાર નીકળે અને નિંદામણ ઉગી ગયા પછી જે આપણે દવાનો છંટકાવ કરીએ આ તમામ દવાઓ પોસ્ટ ઇમરજન્સ દવાઓ કહેવાય. અને આજના વિડીયોની અંદર આપણે આ જે નિંદામણ ઉગી ગયા પછીની જે દવાઓ છાંટવાની છે દોસ્તો એની ચર્ચા કરવાના છીએ. હવે સામાન્ય રીતે ખેડૂત મિત્રો કોઈ પણ પાકની અંદર શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરે તો ત્યારે દિવસોની ગણતરી કરતા હોય કે ભાઈ આપણું નિંદામણ છે એ 16 દિવસનું થઈ જાય તો દવા છાંટી દેવી, 20 દિવસનું થઈ જાય તો દવા છાંટી દેવી. એટલે મોટાભાગે એક એવો આઈડિયલ બાબત હોય છે કે ભાઈ એટલા દિવસનું નિંદામણ થાય એટલે એનો છંટકાવ આપણે કરી દેવો. પણ નિંદામણ દરેક ઋતુઓમાં સરખો વૃદ્ધિ વિકાસ દોસ્તો કરતું નથી, દરેક જમીનમાં પણ સરખો વૃદ્ધિ વિકાસ કરતું નથી. મતલબ કે ચોમાસાની સારી ઋતુ હોય, વાતાવરણમાં ભેજ હોય અને જમીનમાં એકદમ ફર્ટિલિટી હોય તો નિંદામણ છે ઝડપથી વૃદ્ધિ વિકાસ કરતું હોય. ઉનાળામાં એનાથી લેટ વૃદ્ધિ વિકાસ કરતું હોય. બીજી તરફ કોઈ ફળદ્રુપ સારી જમીન હોય તો એમાં નિંદામણ છે ખૂબ ઝડપથી વૃદ્ધિ વિકાસ કરતું હોય. આપણે કોઈ પણ પાકની અંદર સારી માત્રામાં ખાતરોને પૂરતા પ્રમાણમાં એને પિયત આપ્યું હોય તો પણ ઝડપથી વૃદ્ધિ વિકાસ કરતું હોય. એની સામે નબળી જમીન હોય, પોષક તત્વોની ખામી હોય અને પિયત ઓછા આપેલા હોય તો પણ ઘણી વખત આપણું નિંદામણ છે એ મોડું વૃદ્ધિ વિકાસ કરતું હોય. એટલે દિવસો જોઈ અને નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરશું તો આપને એનું સારું રિઝલ્ટ મળવાનું નથી દોસ્તો. નિંદામણનાશક દવાનો આપણે છંટકાવ કરીએ તો એની પાછળનું આખું વિજ્ઞાન, આખું સાયન્સ એ છે કે જ્યારે આપણું કોઈ પણ નિંદામણ 3 થી 4 પાનની અવસ્થાએ હોય ત્યારે આપણે એનો છંટકાવ કરીએ દવાનો તો આપને એનું પરફેક્ટ રિઝલ્ટ દોસ્તો મળતું હોય છે. નિંદામણનાશક જો 1-2 પાન હોય તો પણ રિઝલ્ટ નહીં મળે. એનું કારણ છે કે આપણે જે દવાઓનો છંટકાવ કરીએ છીએ એ નિંદામણના પાંદડા ઉપર દવા પડે ને પાન દ્વારા શોષાય અને એ દવા અસર કરતી હોય છે. નિંદામણ આપણું ખૂબ નાનું 1-2 પાન ઉપર હોય અને આપણે ત્યારે છંટકાવ કરીએ તો મોટાભાગની દવા છે આપણી ખેતરની જમીન ઉપર, માટી ઉપર વેસ્ટ થતી હોય છે. જે આપણો નિંદામણનો છોડ છે એને જેટલી માત્રામાં દવા શોષાવી જોઈએ એટલી માત્રામાં દવા શોષાતી નથી. બીજા નંબરે જો 3-4 પાનનું જે સ્ટેજ છે વટાવીને આપણું નિંદામણ છે 5-7 પાન કે 8 પાનનું થઈ ગયું હોય તો પણ આપણે રિઝલ્ટ નહીં મળે. કેમ કે તે સમયે આપણું જે નિંદામણ છે એ છોડની અંદર થોડીક હાર્ડનેસ આવી ગઈ હોય અને છોડ પોતે પણ નિંદામણનાશક દવાની સામે ટકી શકે એવા હાર્મોન્સ ઉત્પન્ન કરવા માટે છોડ પણ તૈયાર થઈ ગયો હોય અને તે સમયે આપને રિઝલ્ટ મળશે પણ ધાર્યું રિઝલ્ટ દોસ્તો મળવાનું નથી. એટલે કોઈ પણ પાકની અંદર નિંદામણનાશક દવાઓનો આપણે છંટકાવ કરીએ દોસ્તો તો ખાસ ખ્યાલ રાખવો કે દિવસો પ્રમાણે આપણે છંટકાવ કરવાનો નથી. આપણે કોઈ પણ પાકની અંદર નિંદામણનું જે સ્ટેજ છે
3 થી 4 પાનનું નિંદામણનું આપણું સ્ટેજ હોય ત્યારે આપણે છંટકાવ કરીએ. જ્યારે પણ દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે સ્ટાન્ડર્ડ સારી કંપનીની દવાની પસંદગી કરવી પણ ખૂબ જરૂરી છે. નબળી કંપનીની અને નબળી ગુણવત્તાવાળી દવાની પસંદગી કરશો, સરસ મજાનો યોગ્ય સમયે છંટકાવ કરશો તો પણ ઘણી વખત રિઝલ્ટ મળતું નથી. જ્યારે પણ છંટકાવ કરીએ ત્યારે નિંદામણ નાશક દવાની જે માત્રા છે કે ભાઈ 1 એકરમાં આટલા લીટર પાણીનો આપણે છંટકાવ કરવો, એટલે વ્યવસ્થિત આપણું નિંદામણ છે એ દવાથી ભીંજાઈ જાય એવી રીતે છંટકાવ કરવો. વધુ માત્રામાં પવન હોય ત્યારે પણ છંટકાવ કરવાનું ટાળવું, અને જ્યારે પણ નિંદામણ નાશક દવાનો આપણે છંટકાવ કરીએ તો તે સમયે આપણી જમીનમાં પૂરતો ભેજ હોવો પણ ખૂબ જરૂરી છે. તો અને તો જ આપને નિંદામણ નાશક દવાનું 100% પરફેક્ટ રિઝલ્ટ દોસ્તો મળે છે. તો દોસ્તો, આ માહિતી જો આપને સારી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, અને વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું દોસ્તો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.